મોર્નિંગ ગાઈસ, તો અત્યારે વાગ્યા છે 8:30 અને મારું મોર્નિંગ થઈ ગયું છે. તો મળીએ ફ્રેશ થઈને. તો હું થઈ ગઈ છું ફ્રેશ, હવે રેડી થઈને મળીએ. અત્યારે વાગ્યા છે 9:45 અને મારા થોડુંક લેટ થઈ ગયું છે, તો હું જાઉં છું શોપે. ગાઈસ, અત્યારે વાગ્યા છે 10 અને અમે પહોંચી ગયા છીએ શોપે. અત્યારે વાગ્યા છે 2 ને હું જાઉં છું ઘરે. તો હું આવી ગઈ છું ઘરે. હેલો ગાઈસ, લંચ કરવા. મમ્મી લંચ કરે, ચશ્મા સરખા કરે, પપ્પા જમે. આ યાદ તો જમવા બેઠા જ, છાશ પીવે જ. ગાઈસ, તો અત્યારે વાગ્યા છે 3 અને હું થોડીક વાર આરામ કરી લઉં ને પછી ક્યાં જવાનું છે એ તમને સરપ્રાઈઝ આપીશ, તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. અત્યારે વાગ્યા છે 4 અને મારો આરામ થઈ ગયો છે. શોપે જવાનું છે. શોપેથી હું ક્યાં જાઉં છું એ તમે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. ગાઈસ, તો હું જાઉં છું શોપે. તો હું આવી ગઈ છું શોપે. મળીએ થોડીક વાર રહીને, પછી ક્યાં જવાનું છે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. અત્યારે વાગ્યા છે 6:30 ને હું જાઉં છું, ક્યાં જાઉં છું એ બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. ગાઈસ, તો હું આવી ગઈ છું સોનલ બ્યુટી પાર્લરમાં. મેં તમને આગલા વ્લોગમાં કીધું હતું કે હું ક્યાં જવાની છું, તો આવી ગઈ છું. આ બ્યુટી પાર્લર છે. તો મળીએ પછી શોપે જઈને. અત્યારે વાગ્યા છે 9:46. ફૂલ ઉતાવળમાં હતી એટલે હું આવી ગઈ છું ઘરે, કેમ કે અમારે જવાનું છે બૈડિયા. તો ક્યાં જવાનું છે એ તો ગાઈસ તમને ખબર જ હશે. તો મળીએ પછી. તો મારું ડિનર પતી ગયું છે ને અમે જઈએ છીએ બૈડિયા. તો મળીએ પછી. ગાઈસ, તો અમે આવ્યા છીએ હાથી ગેટ પાસે. ફૂલ ભરતી થાય છે. તો આ છે લાપીનોસ. અમે જઈએ છીએ બૈડિયા. ગાડી હલાવે છે ગાઈસ, અમે પહોંચી ગયા છીએ મીનાબાના ઘરે. મળીએ થોડીક વાર રહીને. હલો ગાઈસ, ચા ને ભાખરી ખાવા. જો મમ્મી હમણાં જમશે. મીનાબા છે, આ વિશાલભાઈ છે, પપ્પા જમે છે. આ જો મોબાઈલમાં પડ્યા જ. તો મળીએ પછી. બંધ થઈ ગયું જો. હલો, અમે જઈએ છીએ ઘરે. બાય. ગાઈસ, તો અત્યારે વાગ્યા છે 12:40 ને અમે ઘરે આવી ગયા છીએ. તો બસ કાંઈ નહીં ગાઈસ, આજે તો નીંદર આવે છે મને પણ. તો અહીંયાથી બ્લોગને એન્ડ કરું છું. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ગુડ નાઇટ.